બનાસકાંઠાથી સમાચાર આવી રહ્યા છે। ભારત પાકિસ્તાન બોર્ડર પરથી એક પાકિસ્તાની શખ્સ ઝડપાયો છે। બનાસકાંઠાના નળાબેટ પાસેથી એક પાકિસ્તાની શખ્સ ઝડપાયો છે। આંતરરાષ્ટ્રીય સીમા પર તારબંધી ઓળંગતા આ શખ્સ ઝડપાયો છે। વધુ માહિતી માટે આપણી સાથે અરુણસિંહ વાઘેલા બનાસકાંઠાથી સંવાદદાતા જોડાયા છે, એમની સાથે સીધી વાતચીત કરીએ। અરુણસિંહ, જે રીતે એક વ્યક્તિ ઝડપાયો છે અને તે પાકિસ્તાની હોવાનું સામે આવ્યું છે, શું છે વધુ વિગત? જી ભાવિક, જે અત્યારે મહત્વના સમાચાર એ જ છે કે બનાસકાંઠાની જે આંતરરાષ્ટ્રીય બોર્ડર કહેવામાં આવે છે, ભારત પાકિસ્તાનની બોર્ડર છે, અહીંથી નળાબેટ નજીક આવેલી છે। ત્યાંથી એક પાકિસ્તાનના દયારામ જયકિશોરી નામનો યુવક શંકાસ્પદ લાગતા બીએસએફના જવાનો દ્વારા પૂછપરછ કરવામાં આવતા તે યુવકને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। હાલ એ શખ્સને ક્યાં લઈ જવામાં આવ્યો છે? કેવી રીતે એમની ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે? તે શખ્સને બીએસએફ ના કેમ્પમાં રાખવામાં આવેલો છે અને તેના ઉપર વધુ પૂછપરછ ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। જી અરુણસિંહ, આપનો ખૂબ ખૂબ આભાર જોડવા બદલ। તો બનાસકાંઠામાં ભારત પાકિસ્તાન બોર્ડર પરથી પાકિસ્તાની એક શખ્સ ઝડપાયો છે અને એ શખ્સને હાલ બીએસએફના જવાનોએ ઝડપી પાડ્યો છે અને આગળની એમની કાર્યવાહી પણ હાથ ધરી છે।